નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી સ્વાગત કરું છું હું ચિરાગ વિડરાઇસ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર. તો આજે આપણે શાના વિશે અભ્યાસ કરીશું? લિંગી પ્રજનન. લિંગી પ્રજનન વિશે આપણે એની પ્રસ્તાવના જોઈ ગયા કે લિંગી પ્રજનન એટલે શું, એના પ્રકાર શું છે, બરાબર? એની થોડીક વિશેષતાઓ વિશે આપણે ભણી ગયા, બરાબર? હવે જે લિંગી પ્રજનનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન જે સજીવ છે એ સજીવ શું કરે છે તો કે પ્રજનન અવસ્થાએ પહોંચે એના પહેલાની જે અવસ્થા છે એ અવસ્થા દરમિયાન શું થશે તો એક તો વૃદ્ધિ થશે, બરાબર? મતલબ કે કયો તબક્કો? જુવેનાઇલ તબક્કો. અને વનસ્પતિમાં હોય તો કયો તબક્કો કહેવાશે? એને વાનસ્પતિક તબક્કો. એ તબક્કા દરમિયાન એ વૃદ્ધિ પામે છે, યોગ્ય રીતે વૃદ્ધિ પામે છે, પરિપક્વ બને છે અને એ પરિપક્વતા બાદ એની અંદર જે પ્રજનન માટે એ જે કેપેબલ બને છે એ દરમિયાન મતલબ કે પ્રજનનની જે પ્રક્રિયા છે એ પ્રજનનની પ્રક્રિયા આપણે આજે ભણવાની છે કે લિંગી પ્રજનન વનસ્પતિની અંદર અને પ્રાણીઓમાં જો કઈ રીતે એ શરૂઆત થતી હોય છે, બરાબર? તો અહીંયા આપણે એના તબક્કા વિશે આજે અભ્યાસ કરીશું. તો લિંગી પ્રજનન જે છે એ દરમિયાન કયા તબક્કાઓમાં વિભાજિત કરી શકીએ છીએ તો કે એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે કેટલા તબક્કામાં વિભાજિત કરીએ છીએ તો 3 તબક્કાઓમાં વિભાજિત કરતા હોઈએ છીએ. તો આ જે 3 તબક્કા છે એ 3 તબક્કા કયા કયા છે તો એક છે પહેલો તબક્કો છે તો કે ફલન પહેલાનો તબક્કો એટલે કે પૂર્વ ફલન તબક્કો. પહેલો તબક્કો કયો? પૂર્વ ફલન તબક્કો. બીજો તબક્કો કયો છે તો કે પૂર્વ ફલન બાદ કયો આવે છે તો કે ફલન તબક્કો, સેકન્ડ. અને ત્રીજો તબક્કો છે, હવે દેખો પહેલો થઈ ગયો પૂર્વ ફલન, બીજો આવશે ફલન, તો ત્રીજો તબક્કો અબટ ઓબ્વિયસ કયો હોઈ શકે છે તો કે પશ્વ ફલન તબક્કો, બરાબર છે? આટલું સમજાય છે? તો દેખો લિંગી પ્રજનન દરમિયાન કેટલા તબક્કા જોવા મળશે? 3. એક છે પૂર્વ ફલન તબક્કો, 2 ફલન તબક્કો અને 3 પશ્વ ફલન તબક્કો. હવે આ જે તબક્કા છે એને પણ આપણે શું કરીએ છીએ? વિભાજિત કરીએ છીએ, બરાબર? તો જે પહેલો તબક્કો છે એ પહેલા તબક્કાને આપણે કેટલા ભાગમાં વિભાજિત કરીશું તો એને 2 વિભાગમાં આપણે એને વિભાજિત કરીએ છીએ. પહેલો છે ફર્સ્ટ છે કે જે દરમિયાન શું થશે તો પહેલા તબક્કા દરમિયાન જન્યુઓનું પહેલા તબક્કા દરમિયાન શું જોવા મળે છે તો કે જન્યુઓનું નિર્માણ. પહેલો તબક્કો કયો તો કે જન્યુઓના નિર્માણનો તબક્કો, બરાબર? તો એ જે તબક્કો છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો જન્યુ જનન તબક્કો, બરાબર? પૂર્વ ફલનની અંદર પહેલો તબક્કો કયો છે? જન્યુઓના નિર્માણનો તબક્કો, જેને આપણે શું કહીએ છીએ? જન્યુ જનન તબક્કો, બરાબર? હવે જન્યુઓનું નિર્માણ થઈ ગયું, હવે ફલન કરાવવાનું છે ને તો એ જન્યુઓને શું કરવા પડશે? ભેગા કરવા પડશે. તો ભેગા કરવા માટે આપણે શું કરવું પડે? એનું વહન કરાવવું પડે ને જન્યુઓનું. તો બીજો તબક્કો કયો છે અહીંયા તો કે જન્યુઓનું વહન. શું જોવા મળશે? જન્યુઓનું વહન. આ થઈ જશે બીજો તબક્કો. પહેલો તબક્કો જન્યુ જનન, એ દરમિયાન જન્યુઓનું નિર્માણ થશે. બીજો તબક્કો છે જન્યુઓનું વહન. હવે અહીંયા આવીએ બીજા તબક્કા ઉપર, ફલનની પ્રક્રિયા. તો આ ફલનની પ્રક્રિયા દરમિયાન શું થશે તો કે ફલનની પ્રક્રિયા દરમિયાન જન્યુઓનું જોડાણ થશે. ફલનની પ્રક્રિયા દરમિયાન શું થાય તો જન્યુઓનું જોડાણ, બરાબર? અને ત્રીજો તબક્કો કયો છે? પશ્વ ફલન તબક્કો. તો પશ્વ ફલન તબક્કાને પણ આપણે અહીંયા કેટલા તબક્કામાં વિભાજિત કરીશું? કેટલા ભાગમાં વિભાજિત કરીશું? તો એને આપણે 2 ભાગમાં વિભાજિત કરીશું. એક છે, હવે જો કે જન્યુઓનું નિર્માણ થઈ ગયું,
બરાબર જન્યુઓ શું થઈ ગયા નર જન્યુ માદા જન્યુ મતલબ વિરુદ્ધ જન્યુઓ એકબીજા સાથે શું થઈ ગયા જોડાઈ ગયા તો એ જન્યુઓના જોડાણ બાદ આપણને શું જોવા મળશે તો જન્યુઓના જોડાણ બાદ આપણને શું જોવા મળે છે તો કે યુગ્મનજ શું થતું હોય છે યુગ્મનજનું નિર્માણ શું સર્જાશે યુગ્મનજ સર્જાશે અને બીજો તબક્કો શું છે તો કે ભ્રૂણ જનન તબક્કો ઓકે પશ્વફલન એમાં બે વિભાગ યુગ્મનજનું નિર્માણ અને બીજો ભ્રૂણ જનન એટલે કે ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા બરાબર તો આ છે લિંગી પ્રજનનમાં થતા ત્રણ તબક્કા કયા કયા પૂર્વફલન તબક્કો ફલન તબક્કો અને પશ્વફલન તબક્કો એમાં પૂર્વફલન જે છે એ કેટલા ભાગમાં વિભાજિત થાય છે બે એક જન્યુઓનું નિર્માણ થશે અને બીજું શું થશે જન્યુઓનું વહન થશે નેક્સ્ટ ફલન તો ફલન દરમિયાન શું થાય જન્યુઓનું જોડાણ ત્રીજો તબક્કો છે પશ્વફલન પશ્વફલન દરમિયાન શું થશે જન્યુઓનું મતલબ કે જન્યુઓ જોડાઈ ગયા એના બાદ યુગ્મનજ નિર્માણ પામશે અને ભ્રૂણ જનનની પ્રક્રિયા જોવા મળશે બરાબર તો અહીંયા આપણે છે ને ત્રણ ઇન્ડિવિડ્યુઅલ લેક્ચર ની અંદર આ પ્રક્રિયાઓને ભણીશું પૂર્વફલન ફલન અને પશ્વફલન બહુ જ ડિટેલ ની અંદર બરાબર તો પહેલો તબક્કો અહીંયા આપણે ચાલુ કરીએ છીએ ફર્સ્ટ તબક્કો અહીંયા આપણે જોઈશું પૂર્વફલન તબક્કો બરાબર એની અંદર જન્યુઓના નિર્માણની પ્રક્રિયા ભણીશું અને બીજી કઈ પ્રક્રિયા ભણીશું જન્યુઓના વહનની પ્રક્રિયા ઓકે તો લિંગી પ્રજનનમાં પહેલો તબક્કો આપણે અહીંયા અભ્યાસ કરીશું પૂર્વફલન તબક્કો બરાબર પૂર્વફલનની પ્રક્રિયા એ પૂર્વફલન પહેલા શું થશે તો કે એનો પહેલો ભાગ છે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા જેને આપણે શું કહીએ છીએ જન્યુ જનન તરીકે ઓળખતા હોઈએ છીએ તો જન્યુ જનનનો મતલબ શું થશે સિમ્પલ છે જન્યુઓના જન્યુ જનનનો મતલબ શું થાય જન્યુઓના નિર્માણની પ્રક્રિયા જન્યુઓના નિર્માણની પ્રક્રિયા બરાબર છે આટલું સમજી ગયા હવે આ જે જન્યુઓનો જે નિર્માણ થાય છે મતલબ કે જન્યુઓ બરાબર તો આ જે જન્યુઓ એ કેટલા પ્રકારના હોય તો અહીંયા આપણને જન્યુઓ બે પ્રકારના જોવા મળે કયા કયા તો કે જન્યુ કેટલા પ્રકારના હશે બે પ્રકારના એક હોય નર જન્યુ બીજો હશે માદા જન્યુ જન્યુ કેટલા પ્રકારના તો કે બે પ્રકારના એક કેવો હોય નર જન્યુ બીજો કેવો હોય માદા જન્યુ બરાબર તો આ જે નર જન્યુ અને માદા જન્યુ આ જન્યુ કેવા હોય છે તો કે એ જન્યુઓ આપણને જોવા મળે છે બધા જ કેવા પ્રકારે n પ્રકારે એટલે કે એ કેવા હોય એકકીય જોવા મળે બરાબર જન્યુઓ હંમેશા કેવા નિર્માણ પામે છે એકકીય જન્યુ નિર્માણ પામે તો અહીંયા જો જન્યુ જનનની પ્રક્રિયા આ જન્યુ જનનની પ્રક્રિયામાં શું થશે તો કે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા આ જન્યુઓ કેટલા પ્રકારના બે પ્રકારના એક કયો નર જન્યુ બીજો કેવો માદા જન્યુ અને એ જે જન્યુઓ હશે એ જન્યુઓ કેવા હશે તો કે n પ્રકારના એટલે કે એકકીય જન્યુ આપણને જોવા મળે છે હવે દેખો આ જે જન્યુઓ છે ને આ જન્યુઓ આમ જોઈએ ને આપણે તો એ જન્યુઓ બે પ્રકારે છે શું એને આપણે નામ આપીએ છીએ એક કેવા હોય તો એને કહેવામાં આવે સમજન્યુ એક કેવા તો એને આપણે શું કહીશું સમજન્યુ બરાબર એક કેવા હોય તો કે સમજન્યુ બીજા કેવા હશે તો કે વિષમજન્યુ અહીંયા એકદમ ઈઝી ટોપિક છે ધ્યાન રાખજો આરામથી સમજાઈ જશે તો એક શું છે સમજન્યુ બીજા કેવા છે વિષમજન્યુ તો સમ એટલે શું સમાન સમ એટલે શું સમાન અને વિષમ એટલે શું તો કે અલગ અલગ એટલે કે જુદા જુદા તો જે સમજન્યુ છે એ સમજન્યુ કેવા પ્રકારે હશે તો કે ઉદાહરણ તરીકે જો જોવું હોય પહેલા આપણે ઉદાહરણ લઈ લઈએ બરાબર તો જો ઉદાહરણ તરીકે જો જોવું હોય તો અમુક પ્રકારે એવી લીલ છે
અમુક એવી લીલ છે કે જેમ કે કેવી લીલ, એનું ઉદાહરણ જો જોવું હોય તો કે ક્લેડોફોરા, ઉદાહરણ તરીકે ક્લેડોફોરા અને યુલોથ્રિક્સ, ઉદાહરણ તરીકે ક્લેડોફોરા અને યુલોથ્રિક્સ, જેની અંદર જે જન્યુઓ નિર્માણ પામે છે એ જન્યુઓ કેવા નિર્માણ પામે છે તો સમાન પ્રકારે. હવે સમાન પ્રકાર એટલે કેવું તો કે સમાન એટલે કે એ જે જન્યુઓ નિર્માણ પામશે એ જન્યુઓ કેવા હશે તો કે સમાન જન્યુ. હવે સમાન જન્યુનો મતલબ શું કરીશું સરખા. હવે કેવા હોય સરખા મતલબ જેમ કે બે જોડિયા બાળકો છે બરાબર, સમાન એટલે શું કે સરખા, તો કે બે જોડિયા બાળકો છે. હવે બે જોડિયા બાળકો જ્યારે એકબીજાની જોડે ઊભા રહેશે તો એમનું જે બાહ્ય રચના છે અને એમની આંતરિક રચના છે એ બંને કેવી જોવા મળે આપણને સમાન જોવા મળે. બરાબર શું કહું છું સમજો છો કે જન્યુઓ સમાન છે. સમાનનો મતલબ શું કરીશું અહીંયા આપણે તો કે સમાન એટલે એ બાહ્યાકાર રીતે, સમાન એટલે શું તો કે બાહ્યાકાર એટલે કે બાહ્યસ્થ રચના અને બાહ્યાકાર રચના અને દેહધર્મ રચના એટલે કે આંતરિક રચના. બરાબર, બાહ્યાકાર અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ એ કેવા હોય છે સમાન પ્રકારે જોવા મળે છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ સમજન્યુ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આટલું સમજાય છે. હવે આ જે જન્યુ હશે એ જન્યુ કેવા પ્રકારે હશે તો સમાન છે ને, સમાન કીધા છે તો જેમ કે આ એક જન્યુ, આ બીજો જન્યુ, બરાબર, બંને કેવા છે દેખાવમાં સમાન છે. બરાબર, હવે આ જે જન્યુ છે એ જન્યુ શું ધરાવે છે તો એક વિશિષ્ટ રચના ધરાવે. એ વિશિષ્ટ રચનાને શું કહેવાય તો કે કશા. આપણે એને શું નામ આપીએ છીએ કશા. એટલે કે આ જે જન્યુ હશે એ કેવા છે કશાધારી. આ જન્યુ કેવા છે કશાધારી એટલે કે કશાઓ ધરાવે છે. એ કશાના કારણે, આ રચનાના કારણે, બરાબર, એ કેવા હોય છે તો કશા હોવાના કારણે એ ચલિત જન્યુ હોય છે. કેવા છે ચલિત જન્યુ એટલે કે એ શું કરી શકે છે તો કે મૂવ કરી શકે છે. બરાબર, એ જન્યુ એક જગ્યાએથી બીજી જગ્યાએ કશાની મદદથી એ શું કરશે ચાલીને જઈ શકશે. બરાબર, એટલે કે એ ત્યાંથી વહન કરી શકશે. સમજો છો આટલું શું કહેવા માંગુ છું? બરાબર, તો કશાધારી હોવાના કારણે એ કેવા હોય છે ચલિત જન્યુ ધરાવતા હોય છે. એ ચલિત જન્યુ તરીકે ઓળખાતા હોય છે. જ્યારે આપણે એનાથી વિરુદ્ધ જોઈએ વિષમ જન્યુમાં તો વિષમ જન્યુની અંદર આપણને શું જોવા મળશે તો કે મોટા ભાગના એવા સજીવો છે, મોટા ભાગના એવા પ્રાણીઓ છે, વનસ્પતિ છે કે જેની અંદર આ જે જન્યુઓ છે એ જન્યુ કેવા જોવા મળે છે આપણને તો કે વિષમ પ્રકારે. વિષમ પ્રકારનો મતલબ શું કરીશું અહીંયા આપણે તો કે જેમ અહીંયા આપણે લખ્યું ને કે બાહ્યાકાર દ્રષ્ટિએ અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ એ કેવા છે તો કે અહીંયા સમાન છે. તો અહીંયા વિષમ પ્રકારનો મતલબ શું કરીશું એ કેવા હશે તો કે વિષમ. વિષમ એટલે અલગ, વિષમ એટલે કેવા અલગ અલગ અથવા જુદાપણું દર્શાવે છે. બરાબર છે, બરાબર. તો આ અલગપણું, અલગતા એ શાના કારણે હશે? એ અલગતા શામાં આપણને જોવા મળે છે તો કે બાહ્યાકાર. અલગતા શાના આધારે હશે તો કે બાહ્યાકાર અને દેહધર્મ વિદ્યાના આધારે.
બાહ્યાકાર અને દેહધર્મ વિદ્યા, બરાબર. એટલે કે બાહ્ય રચના અને આંતરિક રચનાની બાબતે એ કેવા હોય છે? અલગતા દર્શાવે છે, અસમાન હોય છે, બરાબર. અલગતા એને આપણે શું કહી શકીએ છીએ? અસમાનતા. ઓકે, આટલું સમજાઈ ગયું. તો હવે આગળ જોઈએ આપણે આની અંદર. તો કે જેમ કે જુઓ, અહીંયા શું કીધું છે કે જન્યુઓ કેવા છે? અલગ છે, અસમાનતા ધરાવે છે. હવે અસમાનતાના કારણે આપણે એને શું નામ આપીએ છીએ? તો એને આપણે કહીએ છીએ વિષમ જન્યુ. આ તો વિષમ જન્યુ જે છે, બરાબર. તો વિષમ જન્યુમાં શું હશે? તો કે અલગતા દર્શાવે છે ને. તો એક છે નરજન્યુ, એક કેવા છે? તો કે નરજન્યુ. બીજો કેવો છે? તો કે માદાજન્યુ. એક કેવા છે? નરજન્યુ છે, બીજા કેવા છે? માદાજન્યુ છે. હવે આ જે નરજન્યુ અને માદાજન્યુ એ બંને કેવા છે? અલગ છે. તો મતલબ કે એમનો આકાર કેવો હશે? અલગ હશે. તો જો આ જે નરજન્યુ છે ને, એ નરજન્યુ આમ જો જોઈએ તો કે એ કેવા હશે? નરજન્યુ કેવા હશે? તો કે એક તો જોઈએ તો કદમાં નાના. કદ કેવું એમનું? નાનું. પરંતુ એ કેવા હોય છે? તો કે કદમાં નાના પરંતુ એ કેવા હોય? સક્રિય, બરાબર. એ કદમાં કેવા હોય છે? નાના પરંતુ સક્રિય જોવા મળે. જ્યારે માદાજન્યુ કદમાં કેવા હોય? મોટા, બરાબર. માદાજન્યુ કદમાં કેવા હોય છે? તો કે મોટા હોય છે, પરંતુ એ કેવા હોય છે? તો કે માદાજન્યુ એમનું કદ કેવું? તો કે મોટું, પણ એ કેવા હોય છે? સ્થૂળ. એ કેવા હોય છે? સ્થૂળ હોય છે, બરાબર. આ ચલિતતા દર્શાવે, આમાં ચલિતતા જોવા મળે, એટલે કે એ શું કરી શકે છે? ચલન કરી શકે છે, બરાબર. એટલા માટે આવા જન્યુને આપણે શું કહીએ છીએ? તો કે ચલ જન્યુ તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય છે એને? ચલ જન્યુ તરીકે ઓળખવામાં આવે. અને એને બીજા શબ્દમાં કહેવું હોય તો શું કહેવાય છે? શુક્રકોષ. શું કહીશું બીજા શબ્દમાં? એને શુક્રકોષ તરીકે ઓળખીશું. જ્યારે માદાજન્યુ એ કેવો હોય છે? અચલિત. માદાજન્યુ કેવા હોય છે? તો કે અચલિત, બરાબર. અચલિત જન્યુ એટલે કે એ ચલનતા દર્શાવતા નથી. એને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો શું કહેવાય? તો કે અહીંયા શુક્રકોષ કીધું છે, તો અહીંયા શું કહીશું આપણે એને? અંડકોષ. કયા નામથી ઓળખાશે? અંડકોષ તરીકે ઓળખાશે, બરાબર. અહીંયા ચલ જન્યુ છે, તો આને શું કહીશું આપણે? અચલ જન્યુ. એટલે કે ચલિતતા દર્શાવતા નથી. આટલું સમજાઈ ગયું? સમજન્યુ અને વિષમજન્યુ એના પ્રકાર આપણને સમજાઈ ગયા બધાને? સમજો છો ને આટલું? ઓકે, ચલો હવે આગળ જોઈએ આપણે. તો પૂર્વફલનની અંદર જન્યુઓનું નિર્માણ, એમાં સમજન્યુ વિશે આપણે જોઈ ગયા અને વિષમજન્યુ આપણને ખબર પડી ગઈ, બરાબર. હવે આગળ આપણે શું જોઈએ છે? તો કે સજીવમાં જાતીયતા જોઈએ, બરાબર. એટલે કે વનસ્પતિમાં જાતીયતા જોઈએ. તો વનસ્પતિની અંદર જાતીયતાને આધારે આપણે એને શું કરીશું? વિભાજિત કરીએ. શામાં વિભાજિત કરીએ? તો બે સમૂહમાં આપણે એને વિભાજિત કરીએ. એક શું કહેવાશે? તો કે સમસુકાયક. પહેલો પ્રકાર શું છે? સમસુકાયક. જેને આપણે બીજા શબ્દમાં શું કહીશું? તો કે એને બીજા શબ્દમાં આપણે કહીશું એક સદની વનસ્પતિ. એને શું કહેવાશે? એક સદની વનસ્પતિ. જ્યારે બીજો જે પ્રકાર છે
એને આપણે શું કહીશું? તો દેખો અહીંયા સમસુકાયક કીધું, બરાબર? તો જે બીજો પ્રકાર હશે સામે એને આપણે શું કહીશું? તો કે વિષમ સુકાયક, બરાબર? પહેલો પ્રકાર જે છે એને કહ્યું સમસુકાયક, તો સામે કેવો બની જશે? વિષમ સુકાયક. એને બીજા શબ્દોમાં કેવું હોય તો શું કહેવાશે? દ્વિસદની વનસ્પતિ. એક સદની અને દ્વિસદની વનસ્પતિ. હવે આ બંનેમાં આપણે તફાવત જોઈએ, બરાબર? કે સમસદની એક સદની શું છે અને દ્વિસદની શું છે, અથવા સમસુકાયક શું છે અને વિષમ સુકાયક શું છે, બરાબર? એટલે કે અહીંયા એક સદની જેને આપણે શું કહીએ છીએ? તો કે દ્વિલિંગી સજીવ તરીકે આપણે ઓળખીએ. શું કહીશું આને? દ્વિલિંગી સજીવ. દ્વિલિંગી વનસ્પતિ. જ્યારે આને શું કહીશું આપણે? એકલિંગી વનસ્પતિ. સિમ્પલ છે ને? એકદમ સરળ છે. હવે જો એના નામ ઉપરથી આપણે એને ડિફરન્શિએટ કરીએ, વિભાજિત કરીએ, તો જો દ્વિલિંગી, લિંગ એટલે શું? પ્રજનન અંગ. લિંગ એટલે શું? પ્રજનન અંગ. તો જે વનસ્પતિ નર અને માદા, જે વનસ્પતિમાં નર અને માદા એમ બંનેના પ્રાજનનિક રચના જોવા મળતી હોય, નર અને માદાની બંનેની, એટલે કે નર અને માદાના પ્રજનન અંગો પ્રાજનનિક અંગો જોવા મળતા હોય, બરાબર? એવી વનસ્પતિને આપણે શું કહીશું? સમસુકાયક અથવા એકસદની અથવા દ્વિલિંગી સજીવ તરીકે આપણે એને ઓળખીશું, બરાબર? એવી વનસ્પતિ કે જેમાં નર અને માદા બંનેના પ્રાજનનિક અંગો શું હોય? હાજર હોય. એટલે કે નર પ્રજનન અંગ પણ હાજર હશે, માદા પ્રજનન અંગ પણ શું હશે? હાજર હશે. તો એને શું કહીશું આપણે? સમસુકાયક અથવા એકસદની તરીકે ઓળખીશું. તો હવે સામેનો જે છે એમાં આપણને ઈઝીલી ખબર પડી જ જાય ને કે શું હશે અહીંયા. એમાં શું જોવા મળશે આપણને? તો ઈઝી વસ્તુ છે, બરાબર? શું છે અહીંયા? તો કે જો નર અને માદા અહીંયા એક જ વનસ્પતિમાં હતા ને, તો અહીંયા એકલિંગી એટલે નર અલગ વનસ્પતિ ધરાવશે, એટલે કે નર પ્રજનન અંગ અલગમાં હશે, અલગ વનસ્પતિમાં હશે. જ્યારે માદા પ્રજનન અંગ પણ કેવું હશે? અલગ વનસ્પતિમાં જોવા મળશે, મતલબ કે અલગ હશે, બરાબર? એક જ વનસ્પતિ એ ફક્ત એક જ લિંગ ધરાવે, કાં તો નર હોય કાં તો માદા હોય, તો એને આપણે શું કહીશું? બરાબર? પ્રાજનનિક અંગ કેવો હોય વનસ્પતિમાં? એક, કાં તો નર હોય કાં તો માદા હોય. હવે જુઓ અહીંયા એ જ વસ્તુને આપણે સમજીએ આગળ. જો નર હોય, બરાબર, તો કે જેમ કે સપુષ્પી વનસ્પતિ છે, એ સપુષ્પી વનસ્પતિમાં ઉદાહરણ તરીકે આપણે એકલિંગી વનસ્પતિ છે. હવે એકલિંગી વનસ્પતિ જે છે એ જો નર જન્યુ ધરાવતો, એટલે કે નર પ્રાજનનિક અંગ ધરાવતો હોય, તો નર પ્રાજનનિક અંગ કયું? તો કે પુકેસર. નર વનસ્પતિ હોય, પુષ્પો હોય, તો કેવું? નરમાં પુકેસર, બરાબર? તો જો પુકેસર ધરાવતો હોય તો એ જે વનસ્પતિ છે એ કેવી બને? નર બનશે, બરાબર? એ પુષ્પ કેવું બનશે? નર બનશે. જ્યારે જો માદા એ પ્રજનન અંગ તરીકે શું ધરાવે? તો કે સ્ત્રી કેસર, બરાબર? તો એ પુષ્પ શું બની જશે? માદા પુષ્પ બની જશે. સિમ્પલ છે. જો પુકેસર હાજર હોય તો નર પુષ્પ, જો માદામાં સ્ત્રી કેસર હોય તો માદા પુષ્પ કહેવાશે. એને પુકેસરીય પુષ્પ અથવા સ્ત્રી કેસરીય પુષ્પ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ
છીએ, ઈઝી છે, ઈઝી ગોઈંગ છે. શું કહે છે તો કે સમજન્યુક અને વિષમજન્યુક. સમસુકાયક અને એકસદની, બરાબર, જેમાં દ્વિલિંગી સજીવ. જ્યારે વિષમસુકાયક દ્વિસદનીને આપણે શું કહીશું? એકલિંગી વનસ્પતિ તરીકે ઓળખીશું. આમાં નર અને માદાના પ્રજનન અંગો એક જ વનસ્પતિમાં હાજર હોય, જ્યારે અહીંયા નર અને માદાના પ્રજનન અંગો જે છે એ અલગ અલગ વનસ્પતિમાં હાજર હશે, બરાબર. આની અંદર પુકેશ, આ જે વનસ્પતિ હશે, એ જે પુષ્પ હશે, એની અંદર પુકેસરે હાજર હશે અને સ્ત્રી કેસર પણ હાજર હશે. પરંતુ અહીંયા ખાલી પુષ્પમાં કાં તો પુકેસર હશે કાં તો સ્ત્રી કેસર હશે. સમજાય છે? આટલું ઈઝી છે. ઓકે, તો આગળ જોઈએ હવે આપણે. હવે એના ઉદાહરણ ખબર પડે છે કે ઉદાહરણમાં આપણે શું લઈ શકીએ? તો જો એક સદની હોય, બરાબર, એક સદની વનસ્પતિમાં ઉદાહરણ તરીકે લેવું હોય તો શું લઈ શકાય? કાકડી અને નારિયેળ. શું લઈ શકાય છે ઉદાહરણ તરીકે? કાકડી અને નારિયેળ. શામાં? સમસુકાયક. જ્યારે વિષમસુકાયકમાં એટલે કે દ્વિસદની વનસ્પતિમાં આપણે શું લઈ શકીએ છીએ? તો કે પપૈયું અને બીજું લેવું હોય તો ખજૂર. પપૈયું અને ખજૂર, બરાબર. અને જો પ્રાણીઓની અંદર ઉદાહરણ લેવા હોય તો કે પ્રાણીઓમાં જેમ કે અહીંયા એકલિંગીમાં મનુષ્ય આવી શકે છે ને. નર અને માદા બંને કેવા હોય છે? અલગ અલગ હોય છે. નર હોય, નર પ્રજનન અંગ હાજર હશે તો નર કહેવાશે. માદા પ્રજનન અંગ હશે તો શું કહેવાશે? સ્ત્રી કહેવાશે, બરાબર. સ્ત્રી અને પુરુષ. જ્યારે એકલિંગીમાં, અહીંયા દ્વિલિંગીમાં જો ઉદાહરણ તરીકે લેવું હોય, બરાબર, તો કયા લઈ શકીએ આપણે? તો કે દ્વિલિંગી અથવા ઉભયલિંગી, બરાબર. આ મનુષ્ય પ્રાણીઓમાં છે ને બીજો શબ્દ છે આના માટે. શું કહે છે? દ્વિલિંગી. એને આપણે બીજા શબ્દમાં કહેવામાં આવે ઉભયલિંગી, બરાબર. નર અને માદાનું પ્રજનન અંગ બંને હાજર હોય એક જ શરીરની અંદર તો એને શું કહેવાશે? ઉભયલિંગી કહેવાશે. નર અને માદા બંનેના પ્રજનન અંગ હાજર હોય તો શું કહીશું? ઉભયલિંગી. ત્યારે પેલામાં શું બની જશે? એકલિંગી, બરાબર. આટલું સમજી ગયા? તો અહીંયા જો એમાં લિંગના આધારે ઉદાહરણ લેવા હોય તો આપણે શાના લઈ શકીએ છીએ? તો કે કૃમિનું લઈ શકાય. ચપટા કૃમિ છે, જળો છે, બરાબર. તો આટલું સમજો છો તમે? પૂર્વફલનની ઘટનામાં જન્યુજનન તબક્કાની અંદર આટલું સમજાય છે બધાને? ઓકે, તો આટલું આપણે રબ કરી લઈએ. ચલો, તો અહીંયા સુધી સમજાઈ ગયું એકલિંગી શું છે, દ્વિલિંગી શું છે, ઉભયલિંગી શું છે, બરાબર. વનસ્પતિ અને પ્રાણીઓમાં સમજન્યુક શું કહેવાય, વિષમજન્યુક શું કહેવાય. હવે આપણે આગળ જોઈએ, બરાબર, કે આપણે જે જન્યુઓનું નિર્માણ કરીએ છીએ એ જન્યુઓ તો આપણને ખબર છે કે કેવા છે. તો કે જન્યુઓ છે એકકીય, બરાબર, એટલે કે n પ્રકાર. હંમેશા જન્યુઓ કેવા નિર્માણ પામે? તો કે એકકીય નિર્માણ પામે. પરંતુ જો પિતૃઓ જોવા હોય, પિતૃઓનું તો આપણે જોવું પડશે ને. તો કે જો પિતૃ છે ને એ પિતૃ સામાન્ય રીતે એકકીય પણ હોઈ શકે અને દ્વિકીય પણ હોઈ શકે, બરાબર. તો જો અહીંયા આપણે પિતૃઓ વિશે જોઈ લઈએ થોડું. તો પિતૃ છે ને એ પિતૃ કાં તો એકકીય હોય. પિતૃ કેવા હોય? કાં તો એકકીય હોય, એટલે કે n પ્રકારના હોય. જ્યારે એ દ્વિકીય પણ હોઈ શકે છે, એટલે કે 2n પ્રકારે પણ હોઈ શકે છે, બરાબર છે. હવે જો પિતૃ એકકીય હોય, બરાબર, તો એ જે પિતૃ છે એ શું નિર્માણ કરશે? તો પિતૃ એ જન્યુઓનું નિર્માણ કરે. પિતૃ શું નિર્માણ કરે? જન્યુ નિર્માણ કરે. તો જો પિતૃ એકકીય હોય અને આપણો જે જન્યુ જે નિર્માણ થશે એ પણ કેવા પ્રકારનો હોય? એકકીય હોય. તો એકકીય પિતૃ એકકીય જન્યુ કેવી રીતે નિર્માણ કરી શકે? તો કે સમભાજનની પ્રક્રિયા દ્વારા, એટલે કે સમવિભાજન દ્વારા એ એકકીય જન્યુઓનું શું કરી શકે છે? નિર્માણ કરી શકે છે, બરાબર છે.
જ્યારે દ્વિકીય પિતૃ હોય તો દ્વિકીય પિતૃ જ્યારે જન્યુ નિર્માણ કરશે તો આપણને તો ખબર છે કે જન્યુ હંમેશા કેવો હશે તો કે એકકીય હશે. તો જો જન્યુ એકકીય છે, પિતૃ દ્વિકીય છે, તો એનું શું થવું જોઈએ અહીંયા? અર્ધીકરણ. શું થશે અહીંયા? અર્ધીકરણ. એટલે કે પિતૃ દ્વિકીય હોય એ અર્ધીકરણ પામી અને શું નિર્માણ કરશે? જન્યુ નિર્માણ કરશે. કેવો? એકકીય પ્રકારે. તો સેમી 11 માં ની અંદર આપણે થોડું આના વિશે અભ્યાસ કરી ગયા છીએ. ખબર છે શું? કે એકકીય જીવન ચક્ર અને સ્પાઇરોગાયરાનું જીવન ચક્ર વિશે આપણે ભણી ગયા, બરાબર? એકકીય જીવન ચક્ર છે, દ્વિકીય જીવન ચક્ર છે. તો એક જસ્ટ બેઝિક આપણે આનું સમજી લઈએ, એકકીય કઈ રીતે, દ્વિકીય કઈ રીતે. તો જો અહીંયા જ આપણે સમજાવું છું, બરાબર? અહીંયા સમજી લઈએ. તો જો આપણી પાસે શું છે? જન્યુ છે. પહેલા તો પિતૃ લઈએ. તો જો પિતૃ કેવો છે તો માની લો કે પિતૃ છે એકકીય, બરાબર? આ પિતૃમાં નર લઈએ, એક્ઝામ્પલ તરીકે નર છે. આ નર કેવો? એકકીય પ્રકારે. હવે એણે શું નિર્માણ કર્યું? તો કે જન્યુ નિર્માણ કર્યું. કેવા પ્રકારનો? n પ્રકારનો. કારણ કે એકકીય છે તો અહીંયા શું થવાનું છે? એનું સંભાજન દ્વારા એ શું નિર્માણ કરે છે? જન્યુ. કેવું? તો કે n પ્રકારનો, બરાબર? આ એક થઈ ગયું. હવે અહીંયાથી શું આવશે? તો માદા જન્યુ. આ માદા જન્યુ પણ કેવો હશે? એકકીય. તો હવે આ માદા જન્યુ પણ ક્યાં આવ્યો? અહીંયા. તો ત્યાં શું થશે? અહીંયા શું જોવા મળશે આપણને? તો કે જન્યુઓનું જોડાણ જોવા મળશે. નર જન્યુ અને માદા જન્યુઓનું શું થશે? જોડાણ. આ શું છે? નર જન્યુ. આ શું છે? માદા જન્યુ. એ બંને જન્યુઓ શું થાય? જોડાય. તો જન્યુઓના જોડાણ દરમિયાન શું નિર્માણ થયો? 2n પ્રકારે જન્યુઓ જોડાઈ ગયા. તો હવે જે આગળની સંતતિ નિર્માણ થશે, બરાબર? એ સંતતિ કેવી હશે? તો કે 2n પ્રકારની. એ સંતતિ કેવી હશે? 2n પ્રકારની, બરાબર? હવે એ પણ શું કરશે? એ શું કરશે આગળ? તો કે જન્યુ નિર્માણ કરશે. તો જન્યુ કેવો બનશે? જ્યારે જન્યુ નિર્માણ થશે તો એ કેવો હશે? તો કે એ પણ કેવા પ્રકારે? એકકીય પ્રકારે. સમજો શું કહેવા માંગે છે અહીંયા આપણે? બરાબર? જન્યુઓનું શું થાય છે? જોડાણ થાય છે, બરાબર છે? ઓકે. તો અહીંયા આપણે શું જોઈએ છે કે એકકીય કેવો છે? બરાબર? પિતૃ કેવો છે? એકકીય છે n પ્રકારે. અહીંયા કેવો છે? પિતૃ દ્વિકીય 2n પ્રકારે. એ જન્યુ કેવો નિર્માણ કરે છે? n પ્રકારે, બરાબર? તો કઈ રીતે આપણે આનું ઉદાહરણ લઈએ દ્વિકીયનું, બરાબર? કે પિતૃ કઈ રીતે દ્વિકીય બને છે, જન્યુ કઈ રીતે n પ્રકારે નિર્માણ થશે. તો કે અહીંયા સમજો કે આ છે પિતૃ. એ પિતૃ કેવા પ્રકારનો? તો કે 2n પ્રકારનો. હવે આ પિતૃ છે કેવો? નર, બરાબર? તો આ જે નર છે એ શું નિર્માણ કરે? જન્યુ નિર્માણ કરે. કેવો જન્યુ નિર્માણ કરે? તો કે n પ્રકારનો, એટલે કે એકકીય જન્યુ નિર્માણ કરે. હવે એ જ પ્રકારે અહીંયાથી શું આવશે? માદા જન્યુ આવશે. એ પણ કેવા પ્રકારે? n પ્રકારે, બરાબર? પિતૃ કેવા છે? 2n પ્રકારે છે, દ્વિકીય છે. પરંતુ અહીંયા શું થાય છે? તો કે અર્ધીકરણ. અને એ અર્ધીકરણ દરમિયાન એ શું કરે છે? 2n માંથી એક n પ્રકારે જન્યુ નિર્માણ થશે.
તો હવે જો અહીંયા આ નરજન્યુ છે, એ જ પ્રકારે અહીંયા બીજો કયો આવશે? માદાજન્યુ આવશે. તો કે આ છે માદાજન્યુ, આ છે નરજન્યુ. તો નરજન્યુ અને માદાજન્યુઓનું શું થયું? જોડાણ. તો નરજન્યુ અને માદાજન્યુ જ્યારે જોડાણ પામે તો કેવી રચના નિર્માણ થાય? જે નવી જે સંતતિ નિર્માણ થશે એ કેવા પ્રકારની થશે? 2n પ્રકારની થશે, દ્વિકીય નિર્માણ થશે. એટલે કે અહીંયા નરજન્યુ કેવો? n પ્રકારે, માદાજન્યુ કેવી? n પ્રકારે. જન્યુઓનું શું થયું? ફલન દરમિયાન જોડાણ. તો એ કેવા પ્રકારે નિર્માણ પામ્યું? 2n પ્રકારે. એટલે કે એ કેવો નિર્માણ થશે? તો કે દ્વિકીય નિર્માણ થશે. હવે આ શું બને? સંતતિ બની, બરાબર. પણ જ્યારે આ પરિપક્વ બને છે, પુખ્ત બને છે, ત્યારે આ કેવો? સ્વતંત્ર સજીવ તરીકે છે. હવે આ જ્યારે જન્યુ નિર્માણ કરશે તો એ જન્યુ કેવો નિર્માણ કરશે? તો કે અર્ધીકરણ પામી એ શું નિર્માણ કરે છે? તો n પ્રકારે જન્યુ નિર્માણ કરશે. તો અહીંયા મોટા ભાગનું આ જે સજીવ છે એમનું જીવન ચક્ર કયા સ્ટેજમાં પસાર કરે છે? તો કે 2n પ્રકારે એ પસાર કરતો હોય છે, બરાબર છે. તો આ થાય જન્યુ જનન. એમાં એકકીય અને દ્વિકીય. જો એના ઉદાહરણ તરીકે આપણે જો જોવા હોય, બરાબર, તો ઉદાહરણ તરીકે આપણે શું લઈ શકીએ છીએ? તો જો એકકીય પિતૃ હોય તો સમવાજન દ્વારા જન્યુ નિર્માણ કરશે, દ્વિકીય હશે તો એ અર્ધીકરણ દ્વારા જન્યુ નિર્માણ કરશે, બરાબર. તો એકકીય દેહ હોય, એકકીય પિતૃ હોય, બરાબર, તો એમાં ઉદાહરણ તરીકે જો જોવું હોય તો ઉદાહરણ તરીકે આપણે શું લઈ શકીએ છીએ? તો કે એકકીયની અંદર ફૂગ, પછી લીલ, ફૂગ, લીલ. બીજું શું લઈ શકાય છે આમાં? મોનેરા, ફૂગ, લીલ, મોનેરા, પછી દ્વિઅંગી, બરાબર. બસ આટલું આપણે અહીંયા લઈએ. બીજું લઈ લેવું હોય તો કયું લઈ શકાય? દ્વિઅંગી વનસ્પતિ. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈ શકીએ. તો એકકીયની અંદર આપણે ઉદાહરણ તરીકે શું લીધું છે? ફૂગ છે, લીલ છે, મોનેરા છે અને દ્વિઅંગી વનસ્પતિ. જ્યારે દ્વિકીયમાં આપણે શું લઈ શકીએ છીએ? તો દ્વિકીયની અંદર એક તો મનુષ્ય, પછી આવૃત અને અનાવૃત, આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ. પછી કયું લઈ શકાય? ત્રિઅંગી વનસ્પતિ. ઉદાહરણ તરીકે આપણે આટલું લઈ શકીએ. તો જે પિતૃ છે એમાં એકકીયની અંદર આ ઉદાહરણ ફૂગ, લીલ, મોનેરા, દ્વિઅંગી. જ્યારે દ્વિકીયમાં મનુષ્ય, આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિનો શું કરી શકીએ છીએ? સમાવેશ કરી શકતા હોઈએ છીએ. તો જન્યુ જનન તબક્કા દરમિયાન આપણે શાનું નિર્માણ કરી દીધું? તો જન્યુ જનન તબક્કા દરમિયાન જન્યુઓનું શું કર્યું? નિર્માણ કર્યું, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એક ટેબલ આપેલું છે બુકની અંદર 1.1, જેમાં સજીવનું નામ, જુદા જુદા સજીવો આપેલા છે આપણને, પછી 2 કોષ્ટક છે કે જેમાં એકની અંદર માતૃકોષ રંગસૂત્રોની સંખ્યા છે કે જે કેવા પ્રકારે હોય છે? તો કે 2n પ્રકારે, એટલે કે ડબલ પ્રકારે. જ્યારે એમના જે જન્યુ હોય એ જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા કેવી હોય છે? તો કે n પ્રકારે હોય છે, બરાબર. એટલે કે એનાથી અડધી. જેમ કે મનુષ્ય છે એ 46 રંગસૂત્રો ધરાવે એના માતૃકોષની અંદર, જ્યારે એના જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? તો કે 23 હોય છે, બરાબર. તો એ જ રીતે બીજા સજીવોમાં પણ માતૃકોષ કેવા હોય છે? તો કે 2n પ્રકારે હોય છે અને એના જનનકોષ જે હોય એ કેવા હોય છે? તો કે n પ્રકારે હોય છે, બરાબર છે. તો એ પ્રકારે આપણે ટેબલને ચેક કરી લેવું. વિદ્યાર્થી મિત્રો, આપણે શું ભણી ગયા? જન્યુ જનન તબક્કો, બરાબર. એ જન્યુ જનન તબક્કા દરમિયાન આપણે શું નિર્માણ કર્યું? તો જન્યુઓનું નિર્માણ કર્યું, બરાબર છે. આટલું તમે સમજી ગયા હતા ને પાછળના ભાગની અંદર. તો હવે શું છે કે નેક્સ્ટ તબક્કો શું છે? અહીંયા આપણો જન્યુ જનન પછીનો તબક્કો છે એ જે જન્યુઓ છે એ જન્યુઓનું
શું કરવાનું છે? તો જન્યુઓનું વહન કરાવવાનું છે. બરાબર. બીજો તબક્કો શું છે આપણો? જન્યુઓનું વહન. તો જન્યુઓનું વહન કેમ કરાવીશું આપણે? જન્યુઓનું વહન કરાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આપણો મેઇન ઉદ્દેશ શું છે જન્યુઓનું વહન કરાવવા માટેનો? તો કે આપણે શું કરવાનું છે? કઈ પ્રક્રિયા કરાવવાની છે? તો કે ફલનની પ્રક્રિયા કરાવવાની છે. આ ફલનની પ્રક્રિયા થશે કેવી રીતે? ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય? જ્યારે નર જન્યુ માદા જન્યુ સાથે જોડાશે ત્યારે ફલનની પ્રક્રિયા થશે ને. તો આપણે શું કરવું પડશે? આ જન્યુજનન તબક્કા દરમિયાન જે જન્યુ નિર્માણ કરી દીધા છે એ જન્યુઓનું ફલનની પ્રક્રિયા દરમિયાન જોડાણ થાય એ માટે આપણે શું કરવું પડશે? એ જન્યુઓનું વહન કરાવવું પડશે. એટલે કે સિમ્પલ વસ્તુ જો આપણે શું કહ્યું હતું કે આ નર જન્યુ કેવો હોય સામાન્ય રીતે? તો કે ચલિત હોય. માદા જન્યુ કેવી હોય? તો કે અચલિત હોય. બરાબર. એમાં પણ અમુક અપવાદ છે કે અમુક ફૂગ અને લીલ એવી છે કે જેની અંદર બંને નર અને માદા બંને કેવા હોય છે? ચલિત હોય છે. તો બંને એકબીજા જોડે શું થાય છે? જઈ શકે છે. બરાબર. નર જન્યુ માદા જોડે જોઈ શકે, માદા જન્યુ એ નર સાથે જોડાઈ શકે. તો નર સાથે જોડાવા માટે શું કરી શકે છે? વહન કરી શકે છે. બરાબર. પણ મોટા ભાગે કેવું હોય છે કે આ જે નર છે, બરાબર, તો આ નર જન્યુ કેવો હોય? તો ચલિત હોય. નર જન્યુ કેવો હોય? ચલિત હોય. જ્યારે માદા જન્યુ કેવી હોય? તો કે અચલિત હોય. તો હવે આપણે શું કરાવવું પડે? આ જે નર જન્યુ છે એ નર જન્યુનું વહન માદા સુધી કરાવવું પડે. ફલનની પ્રક્રિયા કરાવવાની છે ને આપણે તો ફલન કરાવવા માટે ફલન કેવી રીતે થશે? જન્યુઓના જોડાણથી. તો જ્યાં સુધી આ નર જન્યુ માદા જન્યુ સુધી નહીં જાય ત્યાં સુધી વહન નહીં કરે તો ફલનની પ્રક્રિયા થશે? નહીં થાય. તો ફલનની પ્રક્રિયા નહીં થાય તો આગળ સંતતિ નિર્માણ થશે, નવી વનસ્પતિનું સર્જન થશે? નહીં થાય. તો આપણે અહીંયા કમ્પલસરી જે જન્યુઓ નિર્માણ કર્યા છે એ જન્યુઓનું શું કરાવવું પડશે? વહન કરાવવું પડશે. એ વહન કેવી રીતે કરાવીશું? તો અહીંયા આપણે જોઈ લઈએ. ઓકે. તો દેખો, જેમ આપણે કીધું કે અમુક ફૂગ અને લીલ એવી છે કે શું કરી શકે? ચલિત હોય છે, તો એ જઈ શકશે. પણ જે અચલિત છે, બરાબર, જેમ કે નર છે એ ચલિત છે પણ માદા કેવી છે? અચલિત છે. તો માદા તો જવાની છે નહીં, તો નર જન્યુનું જ વહન કરાવવું પડશે ને. તો અહીંયા આ નર જન્યુને માદા સુધી વહન કરાવવા માટે ત્યાં સુધી પહોંચાડવા માટે શાની જરૂર પડશે? તો ત્યાં શાની જરૂર પડે? માધ્યમની જરૂર પડે. બરાબર. અહીંયા એ નર જન્યુને માદા સુધી પહોંચાડવા માટે આપણને શાની જરૂર પડશે? તો માધ્યમની જરૂર પડે. અને માધ્યમ તરીકે આપણે શાનો ઉપયોગ કરી શકીએ છીએ? તો માધ્યમ તરીકે આપણે પાણી, હવા, બરાબર, પાણી, હવા, ભૂમિ વગેરેનો શું કરી શકીએ છીએ? પક્ષીનો, પંખીનો એનો શું કરી શકાય? ઉપયોગ કરી શકાય છે. બરાબર. તો હવે આપણે માધ્યમ તરીકે શું લીધું? પાણી. કે આ જે જન્યુ છે એ નર જન્યુ માદા સુધી શું થાય? પહોંચી શકે. હવે માનો કે સપોઝ કે આ રીતનો વહન માર્ગ છે. બરાબર. આ રીતનો શું છે? વહન માર્ગ છે. અહીંયા આ જે સ્થાન છે આ સ્થાને શું છે? માદા છે. આ સ્થાને શું છે? માદા. અને આ સ્થાને શું છે? નર. મતલબ કે નર જન્યુ ક્યાં છે? તો આ સ્થાને છે. માદા જન્યુ ક્યાં છે? આ સ્થાને છે. હવે આ શું છે વચ્ચે? તો કે પાણીનું માધ્યમ. બરાબર. આ શું લઈએ છીએ આપણે? એઝ અ એક્ઝામ્પલ તરીકે પાણી લીધું છે. પાણીનું વહેણ લીધું છે. બરાબર. હવે સપોઝ કે વહેતું પાણી હોય, માનો વહેતું પાણી છે તો એનો પ્રવાહ કોઈ ચોક્કસ હશે? એની ઝડપ કોઈ ચોક્કસ હશે? ના. હવે માનો કે ફક્ત એક જ જન્યુ અહીંથી નિર્માણ થયો છે. બરાબર. નર જે છે, નર પિતૃ જે છે એને એક જ નર જન્યુ નિર્માણ કર્યો. હવે આ જે નર જન્યુ છે એ પાણીના માધ્યમ સાથે શું કરવાનું ચાલુ કરશે? વહન કરવાનું ચાલુ કરશે. એક સ્થાનથી બીજા સ્થાને પહોંચવાનું ચાલુ કરશે.
બરાબર, મતલબ કે આ સ્થાનથી અહીંયા સુધી પહોંચે શરૂઆત કરશે. તો જુઓ એ શરૂઆત કરે છે, પરંતુ થાય છે શું કે એ પાણીનું માધ્યમ એ રીતનું છે, એ રીતનો પ્રવાહ છે કે સપોઝ કે આ જન્યુ આની સાથે મિક્સ, મતલબ કે આ જન્યુ આવવો જોઈતો તો કઈ જગ્યાએ? અહીંયા, બરાબર, આ સ્થાને. પરંતુ પાણીના પ્રવાહને લીધે આ અહીંયા સુધી પહોંચી શક્યો નહીં. જો ત્યાં સુધી પહોંચી નહીં શકે તો ત્યાં જન્યુ જોડાશે? જોડાશે નહીં જોડાય. ફલનની ક્રિયા થશે નહીં થાય. તો આગળની જે પ્રક્રિયાઓ છે એ પણ શું થશે? અટકી જશે. તો અહીંયા જ્યારે આપણે પાણીનો માધ્યમનો ઉપયોગ કરીએ છીએ જન્યુના વહન કરાવવા માટે, તો ત્યાં શું જરૂરી છે કે આ જે જન્યુઓ છે એ એક કરતા વધારે એટલે કે મોટી સંખ્યામાં નિર્માણ થવા જોઈએ. બરાબર, એ મોટી સંખ્યામાં નર શું કરશે? જન્યુઓનું નિર્માણ કરશે. બરાબર, એટલે કે નર જન્યુઓ જે નિર્માણ પામશે એ નર જન્યુઓની જે સંખ્યા હશે એ સંખ્યા અથવા એની જે માત્રા હશે એ માત્રા કેવી હશે? વધુ. જ્યારે માદા જે હશે એ કમ્પેર ટુ નર, મતલબ કે નરની સાપેક્ષે કેવી હશે? ઓછી હશે. બરાબર, એ નર જન્યુઓની જે માત્રા હશે એ માત્રા કેવી હશે? અહીંયા ઓછી માત્રામાં માદા જન્યુ શું થશે? નિર્માણ થશે. આટલું સમજી ગયા? બરાબર, સિમ્પલ છે. બરાબર, તો જન્યુઓનું વહન. હવે સિમ્પલ વસ્તુ છે અહીંયા જો આપણે જોઈએ કે જો આવૃત બીજધારી વનસ્પતિ હોય, બરાબર, આવૃત બીજધારી વનસ્પતિ હોય, એ જ રીતે સપુષ્પી વનસ્પતિ હોય, એ જ રીતે દ્વિલિંગી હોય, એ જ રીતે ત્રિલિંગી હોય. બરાબર, તો દ્વિલિંગી છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, પછી લીલ છે, એ લોકો માટે તો આપણે શું કરીએ તો કે પાણીના માધ્યમ સ્વરૂપે એ શું કરે તો કે જન્યુઓનું વહન કરાવે. પરંતુ આવૃત બીજધારી વનસ્પતિ છે, આ આવૃત બીજધારી વનસ્પતિઓમાં હોય શું? તો આવૃત બીજધારી વનસ્પતિ હોય તો એમાં જે નર જન્યુ અને માદા જન્યુ ક્યાંથી નિર્માણ પામશે? કોણ નિર્માણ કરાવશે? તો કે જે પરાગરજ હશે, બરાબર, નર પુષ્પ છે, બરાબર, નર પુષ્પ છે તો એમાં જે પરાગરજ છે એ શું કહેવાશે? નર જન્યુ કહેવાશે. બરાબર, પુષ્પ છે એમાં નર જન્યુ શું બનશે તો કે પરાગરજ બનશે. એ જ રીતે મતલબ કે બરાબર આ જે પરાગરજ છે એ શું કહેવાશે? નર જન્યુ. તો વહન કોનું થશે? પરાગરજનું, એટલે કે નર જન્યુનું વહન થશે. તો એ જ રીતે જો અંડક હોય, બરાબર, એ જ રીતે શું છે? અંડક. તો એ કોનું વહન કરાવે? અંડ કોષનું શું કરાવે? વહન કરાવે. બરાબર, તો અંડક હોય તો અંડકોષનું શું કરાવશે? એ વહન કરાવશે. સિમ્પલ વસ્તુ છે. બરાબર, હવે જો ફલનની પ્રક્રિયા કરવાની જ છે, બરાબર, ફલનની પ્રક્રિયા કરાવવાની જ છે, તો એ ફલનની પ્રક્રિયા કરાવવી હોય તો સિમ્પલ છે કે નર જન્યુને એ માદા જન્યુ સુધી પહોંચવું પડે. એટલે કે નર જન્યુ જે છે એ પરાગરજ ક્યાં કઈ જગ્યાએ બને છે? કઈ જગ્યાએ પરિપક્વ બને છે? તો કે પરાગાશયની અંદર. નર હશે તો કે પુકેસર, પુકેસરમાં કઈ જગ્યાએ? તો કે ઉપરનો ભાગ હોય પરાગાશય, એ પરાગાશયના સ્થાને, બરાબર, અહીંયા સમજાવી દઉં છું તમને. તો માની લો કે આ નર જન્યુ, બરાબર, નરનું પ્રજનન અંગ, એમાં આ શું હોય? પરાગાશય. કેવું હોય છે? દ્વિખંડી. હવે એની અંદર શું નિર્માણ પામે? તો કે પરાગરજ નિર્માણ પામે. તો સમજી લો કે આ પરાગરજ. હવે આ પરાગરજ જ્યારે પુખ્ત બની ગઈ, બરાબર, પરિપક્વ બની ગઈ, એટલે આ શું થશે? પરાગાશયનું સ્ફોટન થશે. પરાગાશય શું થાય? તૂટી જાય. પરાગાશય તૂટે એટલે એમાંથી આ જે નર જન્યુ જે છે, મતલબ કે પરાગરજ છે, આ પરાગરજ શું થાય? મુક્ત થાય. બરાબર, પરાગરજ શું થાય? પરાગાશયમાંથી મુક્ત થઈ અને હવે ક્યાં આવશે? તો એ આવશે કઈ જગ્યાએ? તો આ જે છે એ માદાનું પ્રજનન અંગ.
આ શું છે? માદાનો પ્રજનન અંગ, બરાબર. આને શું કહેવાશે? તો કે નર પ્રજનન અંગ. એમાં કેટલા ભાગનો હોય છે? કેટલા ભાગમાં વિભાજિત થાય? તો બે ભાગમાં. એક હોય તંતુ અને ઉપરનો જે ભાગ છે એને શું કહેવામાં આવે? પરાગાશય તરીકે ઓળખવામાં આવે. આ પરાગાશયમાં શું પરિપક્વ બને? પરાગરજ પરિપક્વ બને. પરાગરજ ત્યાંથી શું થાય? મુક્ત થાય. આ શું છે? સ્ત્રી કેસર, બરાબર. માદાનું મતલબ કે માદાનું પ્રજનન અંગ. તો ઉપરનો જે ભાગ છે એને શું કહેવામાં આવે? આ ઉપરનો જે ભાગ છે એને શું કહીશું? પરાગાશન. શું કહેવાશે? પરાગાશન કહેવાશે. આ ભાગ જે છે એને આપણે શું કહીશું? પરાગવાહિની. શું કહેવાશે? પરાગવાહિની તરીકે ઓળખીશું. અને આ જે ભાગ હશે એને આપણે શું કહીશું? અંડક અથવા બીજાંડ અથવા અંડાશય અથવા બીજાશય તરીકે આપણે એને શું કરીએ છીએ? ઓળખીએ છીએ, બરાબર. આની અંદર શું હશે? બીજાશય, બરાબર. તો હવે જો આ જે પરાગરજ છે, પુષ્પની પરાગરજ એ ત્યાંથી મુક્ત થઈ અને ક્યાં આવશે? તો કે સ્ત્રીના એટલે કે માદાના પ્રજનન અંગ. કયા? પરાગાશન ઉપર. તો અહીંયા શું થયું કે ફલનની પ્રક્રિયા કરાવવી હોય તો ફલનની પ્રક્રિયા કરાવવા માટે પહેલા જન્યુઓનું જોડાણ કરાવવું પડે, બરાબર. જન્યુઓને એકબીજા સાથે જોડવા પડે. કેવી રીતે જોડીશું? તો કે પરાગનયનની પ્રક્રિયા દ્વારા. પરાગનયનની પ્રક્રિયા કોને કહેવાય? તો કે નર જન્યુનું એટલે કે પરાગરજનું પરાગાશન ઉપર સ્થાન ગ્રહણ કરવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? પરાગાશન તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ થશે જન્યુઓનું વહન. હવે પરાગાશન ઉપર જ્યારે પરાગરજ ગોઠવાઈ જશે એના પછી કઈ પ્રક્રિયા ચાલુ થશે? ફલનની પ્રક્રિયા ચાલુ થશે, બરાબર. એટલે કે બીજો તબક્કો ચાલુ થશે. તો આટલું છે પ્રથમ તબક્કાની અંદર. એક છે જન્યુજનન પ્રક્રિયા અને બીજી છે જન્યુઓના વહનની પ્રક્રિયા, બરાબર છે. સમજાય છે? આટલું ઈઝી છે. ઓકે ઓકે. તો આગળનો જે ભાગ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ so much.